દુઃખ છે તને? બોલ આમાં બોલ. મને તારા બ્લોગ માં ન લીધી. તો મારા બ્લોગ માંથી ખાલી 123 સબસ્ક્રાઇબર જ છે. એમાં 123 માં હું છું ને. છો કમેન્ટ કરું છું ને, નથી કરતી. હમણાં હું ફ્રી નથી એટલા માટે. એમ ન ચાલે ને. બાઈક આ સરસ બાઈક બનાવે છે. તો તમે ક્યાં એમાં થયો? ગાઈસ ભલમ એન્ડ કોકોનટ. શું મંગાવ્યું? નટેલા મિક્સ ફ્રૂટ સમથિંગ. કાંઈ તો ખબર નથી. મિક્સ ફ્રૂટ નટેલા શોપ સમથિંગ લાઈક ધેટ. તમારું કઈ ભાગીદારી આમાં? આનું કામ એક જ છે, ભાગવાનું બ્લોગ માં. हम तो बहुत बोलता હોય. ગાડી સ્ટાર્ટ કરે. ચાલ. તો અત્યારે અમે આવ્યા છીએ ફલમમાં. તો પછી આવી ગયા પછી જવાના છે ઘર ભેગી. બસ. ના ચક્કર મારવા જશું કે દિવસ પછી બહાર નીકળ્યા છે ગાઈસ એટલા માટે. તો કોકટેલ જોવા મળી રહી. રિવ્યુ નહોતા સારા. કોકટેલ ના રિવ્યુ નહોતા સારા. ટ્રોલ થઈ જશે. આ કટિંગ માં વહી જાય. એડિટિંગ માં થઈ જાય. ખરાબ નથી કે કોકટેલ. એટલે સાઈ કપૂર મજા આવે. ઓહ. શાહિદ કપૂર હોય ને એટલે મસ્ત પિક્ચર. હાથે મસ્ત મૂવી. સારો શાહિદ કપૂર હોય એટલે હોય જ ને સારું કામ. એટલે હું ટાઈમ નહોતો ને મારી પાસે એટલા માટે શિગર ને કામ એટલે. ના તાર હું જોઉં છું. વેલકમ ટુ ધ ચેનલ. તારી ભાઈ એટલે ટાઈમ ને ને વેલકમ ટુ ધ ચેનલ. ઈટીપી એક તંદુરકા લે તે તો ને રીલ મોકલી હતી. અચ્છા. આમ બ્લેક વેલકમ ટુ ધ તંદલ. લાઈટ किसी भी एक तंदल का मतलब थम था तो हम पूरे तंदल का मतलब समझ जाएंगे. वेलकम टू द तंदल. તો અમારે થોડો સન્ડે નો પ્લાન હતો, તો સન્ડે નો પ્લાન થોડો ચેન્જીસ થઈ ગયો છે. તો અમારા જે બીજા બે છે નમૂના એ જવાના છે, તો અમે તો નથી જવાના. તો અમે કઈક સન્ડે નો પ્લાન કરશે. તો શનિવારીમાં પણ અમે જઈ શકીએ. મારે ઓફિસ હોય ને એટલા માટે ના જવું. ઓકે. તમારે કઈ કેવું મંતવ્ય તમારું? ના મોડી સારું લાગે છે. તમે ક્યાંથી લીધું? એટલું બધું નહીં. એટલું પર્સનલ નહીં જાવ. સારું ચાલો તો આવજો. હા, લોકઅપ તમને કેવું ગમે છે? એ જોરદાર લોકો યાર મારા ફેવરિટ યોગેશ ને આકાંક્ષા. એને એટલું દોસ્ત ખાલી યસ પહેલી વાર જેવું છે લોકો. એ બધો પ્લાનિંગ પ્લોટિંગ કરીને આવ્યા હો, મને તેવું લાગે. પહેલેથી ચાલુ છે તો ભાઈ બારે. नंबर बोल उसका 998 बस 10 नंबर हो એમ જ એટલે તો એના એને શબ્દ બરોબર વાપરते ચાલો હતા. સોરી કટ કરો. આ કેટલું edit કરવાનું. અમને છે ને ટેવ ન હોય ને શું, કારણ કે અમે ડેઈલી બ્લોગ્સ ન કરતા હોય એટલા માટે થોડું અમે ગાઈસ આજના માટે આટલું જ, ફરી કાલે મળશું. તો અમે ઘણા ટાઈમ પછી અમે મળ્યા. તો એમાં એવું હતું કે અમે જ્યારે કોકટેલ 2 જોવા ગયા હતા ને ત્યારે અમે તો બધા હારે જ જોવા જવાના હતા. પણ થોડા રિવ્યુ ને બધું જોયું હતું ને તો સ્મિરા ને એ લોકોને આવવાની ઈચ્છા નહોતી એમ. તો આજ થોડી બધી ઈ પણ થોડી બેન્ટર ચાલી કે શું કામ નહોતી એવી આ તેમ. તો થોડો અમારો જે ફ્રેન્ડશિપ છે ને થોડીક અલગ જાતની છે. તો અમે એ થોડી મિસ કરતા હોય ક્યારેક કે આટલા દિવસ થઈ ગયા હજી મળ્યા નથી અમે એમ. તો પછી બસ આજે મળ્યા અમે, થોડી ઘણી વાતો કરી, લપ કરી. તો સન્ડે નો પ્લાન હતો પણ થોડો ઘણો અમારો કેન્સલ થઈ ગયો છે પોતપોતાના રીઝનને લઈને. તો જોઈએ હવે શું આગળ થશે, તમને હું અપડેટ આપતી રહીશ. તો લાઈફમાં ફ્રેન્ડ્સ હોવા જ જોઈએ. ફ્રેન્ડ્સ હોય ને તો જ તમારી જિંદગી ચાલે, એવું મારું માનવાનું છે. કારણ કે ફેમિલી રિલેટિવ્સ એ બધા એ તો બધા રહેવાના જ છે, પણ ફ્રેન્ડ્સ હોય ને જે આપણે ચૂઝ કરેલા હોય, જેના માટે આપણે કાંઈ પણ કરી શકીએ એમ, એ ફ્રેન્ડ્સ એ હોવા જ જોઈએ બધા માટે. તો અત્યારે થોડો ઘણો એ મારો વિડીયો જોવે છે વિશાલ, પણ એમાં એ ફ્રેમમાં ન આવે. તો બસ આજનો દિવસ અહીંયા પૂરો થઈ ગયો. જે મને માથું ચડ્યું હતું એ થોડું ઘણું ઉતરી ગયું છે. તો કાલે ફરી પાછો નવો દિવસ, નવું રૂટીન. તો ચાલો કાલે મળી, બાય.
મારે હેર કલર લેવાનો હતો એમ કહું તને હા તો હવે હું કરું? મેડિકલ માંથી લેતી આવ. ઇન્ડિયા સરકાર. કેટલા બધા વ્હાઈટ હેર દેખાય છે મારા તે સારું ન લાગે વિડીયો બનાવતી હોય તો એમ છે. આજ તને કેવું લાગ્યું શું? બધાને મળીને બહુ તને ખબર ને હું વિડીયો બનાવું એમ કેવું બનાવતી વિડીયો ખબર હોય? હમ વિડીયો નથી બનાવતી. આપણે વિડીયો નથી ચાલે એમ જ સમજ એને મારા પર ભરોસો નથી એની સુંદરતા દેખાઈ જાય ને એટલે એને મારા પર ભરોસો નથી સ્મીરા બેબી છે ને એને એવી કમ્પ્લેન હતી કે ઈ મારા વિડીયોમાં આવી નથી તો એની કમ્પ્લેન મેં આજે સોર્ટ કરી દીધી આજે સ્પેશિયલ અપિયરન્સમાં મેં એને સ્મીરાને લાવી દીધી છે તો તમારું શું કેવું છે કોઈ જાય. સુઈ જાઓ મારો હસબન્ડ છે ને ઓમ તો બહુ ચપડ ચપડ કરે પણ એને કેમેરા ફ્રીક છે The next day. બાપરે એટલી ગરમી છે કે એની કોઈ સીમા નથી વરસાદ જેવું છે રોજ થાય છે પણ તોય આવતું નથી અત્યારે રોટલી કરવામાં એટલો કંટાળો આવે કે ગરમીના કારણે બહુ ગરમી થાય છે તો હવે સમસ્યા એક ઈ છે કે હું દર બુધવારે વિચાર કરું કે આજે હું મગનું ઓસામણ બનાવીશ પણ મારાથી બનતું નથી મને આવડતું નથી મગનું ઓસામણ હું દર બુધવારે વિચાર કરું રોજ રીલ જોઉં કે આજે હું બનાવીશ પણ હવે અત્યારે બનતું નથી ટ્રાય તો કરી છે બનાવવાની પણ એમાં એવું થયું તો એની પહેલા બહુ ભૂખ લાગી છે તો ઘી વાળું ખાંડ વાળું પકોડું કરી ખાઈ બતાવું તો હવે એમાં થાય છે એવું કે મગનું અથામણ છે ને હું ઘણી વાર રીલમાં જોતી હોય કે હું બનાવું તો ગયા વખતે મેં બનાવ્યું તો મગનો કોદો થઈ ગયો પાછા તો પછી અંતે મગ ભાત શાક કર્યા વળી બુધવાર આવ્યો આજે વિશાલને કીધું આજ તો મેં કીધું હું મગનું ઓસામણ બનાવીને જ રહું એમ તો બનાવતા પેલા મેં કે વિડીયો ન જોયા એમને મેં કુકરની સીટી મારી દીધી 3 મારી દીધી થઈ ગયો મગનો કોદો તો પછી મેં તો હાર માની લીધી કે નહીં ભેગું થાય પછી મને વિચાર આવ્યો કે કઈક અંડા ગંડા કરી તો અંડા ગંડામાં એવું થયું કે જે કોદો થઈ ગયો હતો ને એમાં ઢગલો એક પાણી નાખી બ્લેન્ડર ફેરવી દીધું તો બની ગયો મગનું સૂપ તો શું કે થોડુંક જાડું છે ચાલે હવે પાછા મગને કુકરમાં રાખ્યા ઓલી એક સીટી મારી થોડાક ઉકાળ્યા એટલે પહેલી વાર ઓલા મગનો કોદો કરીને એનું પાણી બનાવ્યું બીજી વાર મગ બનાવ્યા એનો મેં આજે છૂટા મગ બનાવ્યા ટ્રાયલ માટે આમ જો તો ખરી કેટલી ગરમી બાપા એટલે હવે મગ તો બનાવ્યા છે એટલે હું છે ને બટાટાનું શાક બનાવીશ ન કરે નારાયણ ન ભાવે તો એટલીસ્ટ કઈક તો ખાઈ શકી ફાઇનલી છૂટા મગ બન્યા છે પણ તોય મેં સેફટી સાઈડ માટે બટાટાનું શાક બનાવ્યું છે મારી સાથે આવી અમારી સાથે ટ્રેજેડીઝ થતી હોય છે કાંઈ પણ નવું ટ્રાય કરવા જાય ત્યારે બટ ઇટ્સ ઓકે આવું હોય તો જ આપણે શીખીએ આવું થાય તો જ આપણે શીખીએ
તો બસ મગ હરખા થયા તો બિચારા ભાત પીચકાઈ ગયા. તો આજનો દિવસ બહુ ખરાબ જાય છે મારો રસોઈ બાબતે. એટલે પેચકાઈ ગયા એટલે કે થોડાક ભેગા થઈ ગયા. મને તો ભાવે પણ વિશાલને ન ભાવે, છૂટા ભાવે. પણ ઇટ્સ ઓકે, ચાલો આજે કંઈક નવું એક્સપેરિમેન્ટ કર્યું. દર વખતે તો મગ ભાત ખાતા હોય તો આજે કંઈક નવું. એટલે મેં પહેલી વાર બનાવ્યું, બધાને ઘરે બનતું હશે, એમાં જજ ન કરતા કાંઈ. આટલા દિનારા બધા જજ કરવા માંડે. બધાને એવો વિચાર આવ્યો ને કે લે અમે તો ખાઈએ જ છીએ. પણ ઇટ્સ ઓકે, મેં પહેલી વાર બનાવ્યું. મેં કોઈ દી મારા મમ્મી ઘરે મેં આવું કે બનાવ્યું નહીં. બધું પહેલી વાર બનાવું હું. મારી મમ્મી આ બ્લોગ જોતી હશે ને તો કેતી હશે, જોયું કેતા હોય કે શીખી લ્યો. ઇટ્સ ઓકે, આમ જ શીખાય. ને પહેલા હું એવું જ કરતી. મમ્મી છે ને મારી જોબ પર જાય ને તો મારે કંઈક નવું બનાવવું હોય ને તો એ નવું હોય ને ત્યારે હું બનાવું. તો એકવાર મારી એક ફ્રેન્ડ છે ને ઓમની અને હું બે બાજુમાં જ રહેતા. તો અમે દોઢ ડાયા થઈને વિચાર્યું કે આજે તો એકદમ ક્રિસ્પી બિસ્કિટ બનાવશું. તો અમે તૈયારી ચાલુ કરી, કુકરમાં મીઠું પાથર્યું અને બધું મૂક્યું અને લોટ બનાવ્યો અને નાના બિસ્કિટ કર્યા. પછી રાખ દીધું, બંધ કરી દીધું કુકર. અને ઉપરની સીટી દેવું કાઢી નાખવાની, આપણે બેક કરતા હોય એટલે. તો ટાઈમિંગ નહોતો ખબર અમને કે કેટલા ટાઈમ સુધી રાખવાનું. તો અમે તો રાખ્યું 20-25 મિનિટ. તો બિચારા બિસ્કિટ તો ન બન્યા પણ કાળા કાળા કોલસા બની ગયા. પછી ત્યારથી અમે વિચાર્યું કે હવે અમે કઈ એક્સપેરિમેન્ટ નહીં કરી. એટલે બસ આવું છે. ભગવાનની દયાથી મગ તો સારા દેખાય છે. નાઈસ. આવું કંઈક નવું કરતા રહે ને તો આપણને હિંમત મળે. ઓ માય ગોડ, આ મને આવડે છે, વાવ. તો બસ મારા એક ફોનનો એટલો પ્રોબ્લેમ છે કે ઘડે સ્ટોરેજ ફૂલ થઈ જાય તો મારે સ્ટોરેજ કરવું પડે, ખાલી વળી બનાવવું પડે. રોજના રોજ વિડીયો બનાવી રોજને બધું ડિલીટ કરી. એટલે આવી તકલીફ છે ભાઈ જીવનમાં. હવે કેટલા બધા ફોટાસ, કેટલા બધા જૂના બધા ફોટા હતા, બધા ડિલીટ કરવા પડ્યા. તો કાલે આમ બધા મળ્યા ને તો એ બધા મને કહેતા હતા કે તું જે આપણે બધી વાતચીતો કરતા હોય ને એનું રેકોર્ડિંગ કરે એમ. પણ એનું એવું છે કે તો એમાં એવું છે કે હજી આપણને એવી ટેવ ન હોય કે હાલો આમ બધી એ ગાઈસ કરીને. તો હજી એટલું બધું મને ટેવ નથી પડતી. એમ થાય કોકને ગમે ન ગમે એટલે એવું વિચારવું ન જોઈએ. પણ હવે થોડી વારમાં થોડાક ટાઈમ પછી થઈ જશે સર. તો હોપિંગ ફોર ધ બેસ્ટ. બની ગયા ને મસ્ત. કોઈ નો કે મેં પહેલી વાર બનાવ્યા. હા, કોઈ જજ કરતા નહીં મને. એક તો ગરમી એવી થાય ને કઈ બનાવવાનું મન ન થાય. મગ ઉપર ધ્યાન દેવા ગઈ તો મગ કોદો થઈ ગયો. તો એમાં બિચારા ભાત ઇગ્નોર માં રહી ગયા તો ભાતે કોદો થઈ. તો આજે છે કોદો દિવસ, 1 જુલાઈ કોદો દિવસ. તો ચાલો હવે રોટલી તો બધું બની ગયું છે. તો ટિફિન મોકલાવી દઉં પછી વાત કરીએ. ચાલો બાય. વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ઝીણા વરસાદના છાંટા આવે છે. તો મોસમ તો સરસ થઈ ગયો છે. ધડબડાટી આવે ને તો જ મજા આવે, બાકી ન મજા આવે. જો સામે કેવો વરસાદ આવે એવું લાગે છે ને. જો કેવું દેખાય છે, એકદમ ત્યાં વરસાદ પડે છે.
બાકી હજી ક્યાંય નીકળ્યું આવે છે પણ છાંટા છાંટા પણ આ જો આ બે જગ્યાએ એકદમ સરસ વરસાદ દેખાય છે પડતો એવો. તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે વાલા મિત્રો. એકદમ ભીની ભીની માટીની સુગંધ આવે છે. હા હા હા, એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. હજી વરસાદ પડી રહ્યો છે થોડો થોડો બધે જો તમને દેખાય છે બધે વરસાદ આવે છે. સરસ મજાનું વાતાવરણ થઈ રહ્યું છે. એકદમ બધું ભીનું ભીનું મસ્ત. તો બસ હું ખુશ છું આજે કે વરસાદ આવી ગયો છે. હવે કોઈને ગભરામણ નહીં થાય, કોઈને ગરમી નહીં થાય. ના પણ થાશે થાશે કારણ કે હજી તો વરસાદ સરખો પડ્યો નથી અને આ ખાલી ભીનું કરીને જાશે તો વધારે ગરમી થાશે. તો ભગવાનની દયા કે આજે ધડબડાટી પાડી દે તો આજે જ ભજીયાનો પ્રોગ્રામ કરી નાખી. હું છે ને દર ચોમાસામાં એક વાર તો હું ક્યાંક ને ક્યાંક પડી હોય. એક વાર તો હું પડું જ, કે પછી ઘરમાં હોય કે બારે હોય. એક વાર તો હું કઈક ખાધકી જોઈ. બસ મને આવું વાતાવરણ બહુ ગમે. ચાપલા વેડા ના પણ જેન્યુનલી મને બહુ ગમે. તો હું અત્યારે વિડીયો એડિટિંગ કરતી હતી ને તો મને આમ અચાનકથી યાદ આવ્યું કે અત્યારે તો ઘેરાઈ ગયું તો શું થયું, વરસાદ આવ્યો કે નહીં એમ. તો જોવા આવી તો ઓલમોસ્ટ વરસાદ આવી ને વયો ગયો છે. પાછા ઝીણો ઝીણો છાટા આવી છે. તમને બતાવો કદાચ તમને દેખાય ને તો તમે જોવો. જો કાળા કાળામાં જોજો, જો દેખાય આવે છે ને વરસાદ. મસ્ત નજારો છે એની કોઈ સીમા નથી. અમારે છે ને કબૂતર જાળી ખાલી કેવા પૂરતી છે. કબૂતર જાળી છે કઈ કામ આવતી નથી કારણ કે કબૂતર તો અંદર આવી જ જાય છે ખાણા ખોપચામાંથી. બહુ ગંધારા હોય, હાઈજેનિક ન હોય. કબૂતરમાં નો સિવિક સેન્સ. એ ટ્રેન્ડ પણ ગજબ ચાલ્યો તો. તો વેલકમ ટુ ધ જંગલ ના રિવ્યુ તો સરસ છે. ઘણી એવી બધી રીલ્સ જોઈ મેં તો બધા એવું કે છે કે એક વાર તો જોવા જાવું જ જોઈએ. પણ એના કરતા બેટર છે કે રાહ જોઈ એકાદ તો પ્લેટફોર્મમાં નહી આવી જાય ત્યારે જોઈ બતાવશે. પણ અમુક અમુક જે બધી કટ્સ આવતી હોય છે ને ક્લિપ્સ, તો એમાં એમ થાય કે ના ના થિયેટરમાં જવાય એમ. પણ પછી એમ થાય કે ના ના રેવા દેને બાપા. કારણ કે વેલકમ ટુ હતું ને એ તો બહુ ગંભીર હતું. ના એનું સારું બોલવા જેવું છે ને એનું ખરાબ બોલવા જેવું છે તો નો કોમેન્ટ્સ. પણ જેટલી જેટલી કોમેન્ટ્સ એટલે જેટલી જેટલી જે ક્લિપ્સ છે ને એ બધી મજા આવે એવી છે. એટલામાંય હસવું આવે છે. તો બસ આજનો હું વ્લોગ અહીંયા એન્ડ કરું છું. બધાને હેપી મોનસૂન. જેને ત્યાં વરસાદ પડ્યો હોય એને હેપી મોનસૂન, નો પડ્યો હોય તો એડવાન્સમાં હેપી મોનસૂન. પણ બસ આજનો વ્લોગ અહીંયા હું એન્ડ કરું છું. આજનો દિવસ થોડો હેક્ટિક રહ્યો મગને લીધે, પણ ઇટ્સ ઓકે. તો તમને મારા બ્લોગ કેવા લાગે છે એનો મને કોમેન્ટ કરજો. અને જેને જેને ટાઈમ ન મળતો હોય એ પણ ટાઈમ કાઢીને મારા બ્લોગ જોવો પ્લીઝ. એટલે હું ધમકી નથી આપતી, ખાલી એમ જ કહું છું. જોજો. બાય. ચાલ થઈ ગયો ને વાતાવરણમાં પલટો. નથી ભાઈ આવી ગયા.
બોલ 15-20 મિનિટ પેલા કેવું હતું ને કેવું છે રસ્તે સુકાઈ ગઈ એટલી ગરમી થઈ ગઈ બોલો